કટિંગ થઈ ગયું, બધું કટિંગ થઈ ગયું છે કમ્પ્લેટ. ડુંગળી, ટમેટા, લસણ, મરચા, આદુ, વટાણા તો બાફામાં નાખ્યા છે. આમ ફુલેવર છે. અને બુધાભાઈ અત્યારે માવો બનાવી રહ્યા છે, બાટી ફેરવીને આવ્યા છે. અને ડીગાબા, મનસુખા, રાજુભાઈ ત્રણે વિડીયો જોવે છે. એમનો ને એમનો વિડીયો મેં આજે અપલોડ કર્યો હતો. લોટામાં પાણી પીતા હતા ને એનો, એટલે તાંબાના લોટા વાળો જોવે છે વિડીયો. અને આ દાળ અહીંયા બફાય છે. આ દેશી કુકર બનાવ્યું છે ભુવા દાદાએ, દેશી કુકર. મુકાલાલ આવી ગયા છે. અને દાળ કેટલે કે આમ ખોલો ખરો મુકાલાલ તે પેલું કેટલીક વાર છે આમ કઈ બઢિયા. તો દાળ બાળ બફાઈ ગઈ છે. વાહ, પણ બધું હેઠે જાય. દાળ ભાંગવા મીડ્યા છે. સિયાણી ફેરવે છે ઓળખતા ફેરો ઓળખતા ચડી ગઈ છે કમ્પ્લેટ. જો આ સણિયું મારે છે ઓલા કાકા અને બુધાભાઈ અંદર નાખે છે બાટી. કમ્પ્લેટ બાટી આવી ગઈ છે. જો આ સણિયા મારવાની ટ્રીક, બાટી સાફ કરવાની જોવો તમે. આવું સણિયું જોયું આમાં. એમાં જો આ રીતે હલાવવાની, પછી સાફ થયા પછી જો આવી થઈ જાય. આ ગલ પડી ગયેલા હો પાછા, આ રખ્યા નથી ચોંટી, આ બધી ગલ હે. એક નંબર બાટી, હાલની પ્રખ્યાત. જો હવે ભુવા દાદા વઘાર કરવા માંડ્યા છે. ટપેલી આ જો નાની મુકાલાલે બોલાય સમકારા આવે વઘારના. વાહ મુકાલાલ વાહ. ચાલો હાલો, દાળ આવી ગઈ હો. થઈ ગયું કમ્પ્લીટ. પછી આ ખાઈને પછી બિલ દેવાનું. બિલ તો દેવાનું જ હોય ને, એટલે એમ ક્યાંય ચાલે. બની ગઈ બાટી. જો મારા મહાને કહું છું તમારે પાછું બિલ દેવાનું, એટલે હમા ખાઈજો. તો બધા રેડી. બુધાભાઈ જો કેમ બુધાભાઈ ટેસ્ટ. ડીગાભાઈ ની જો ડાયલા કારીગર ને મુકાલાલ. હાલો હવે હરિહર હો.